ઓપરેશનમાં ગયા ને એટલે અમારે ડૉક્ટર સાથે અમારે ઝઘડો થઈ ગયો હતો. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટન જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો તો તૈયાર થઈ જાય તો ખરા, પણ હવે જવા જો. તમને ખબર હશે કે બેનને મજા નથી તો હારે મારે પણ મજા બગડી ગઈ. મને શું થયું તમને કહું, કાનમાં દુખે, હારે ગળું બળે, ગળામાં છે ને મારો કાકડો હોય ને કાકડો વધી ગયો છે તો છે ને ગળામાં બહુ જ દુખે છે ને. આમાં હાવ કાલે તમને મેં કીધું કે માથું દુખે, આમાં છે ને તાવ જેવું થોડું થોડું આવી ગયું એટલે હારે છે ને મને પણ મજા બગડી ગઈ. આજે સવારનો બ્લોગ નહોતો ચાલુ કર્યો, અટાને બપોરે બ્લોગ ચાલુ કર્યો છે. મને ટીકડી કેટલી આપી કહું, હું સવારમાં વહેલા હાર જાગીને તરત જ પહેલાં દવાખાને ગઈ હતી. દવાખાનામાંથી દવા લઈ આવી અને સવારની એક ડોઝ પી લીધો. અટાને બપોર થઈ ગયા છે તો જમી લીધું છે તો ફટાફટ હવે પાછી એક ડોઝ પી લઈ ને આ છે બોટલ. તો ગળામાં છે ને આ કાંકડો વધી ગયો ને એને લીધે મારો અવાજ થોડોક જાડો આવતો હોય, કેમ કે મજા નથી. આ જટામાંથી તો છે ને હુતા હા ને અટાણે છે ને અમારે ઘેર મહેમાન પણ આવ્યા છે બેનના ખબર કાઢવા. તો આવ્યા છે, હું તમને આગળ મળાવું ને. અમારા પતુભાઈ શું કરતા હે? પતુ શું કરે? જય દાદા લાઈક કરજો. મજામાં? તો વાંધો નહીં. કોણ આવ્યું આપણે ઘેર? મહેમાન આવ્યા. કેમ કે તમને બધાને ખબર છે કે બેનું ઓપરેશન કરાવ્યું ને એટલે બધા ખબર કાઢવા આવે છે ને. અટાણે જો વાતાવરણ કેટલું વાદળું અંધારું, આગળ વરસાદ ધોય વાળશે ને એટલો વરસાદ આવવાનો છે ને. આજ મારી હાલત હાવ ખરાબ થઈ ગઈ છે, મજા નથી જરાય ને. આમ ચક્કર ને એવું આવતું હું મહેમાન અટાણે બપોરનું જમી ને મહેમાનને બેઠા છે જમીને. કેમ છે મહેશભાઈ? સારું સારું. વાહ, તો વાંધો નહીં. અને એક વાત તમને કહું, મહેશભાઈ આવતા જ મારી હેલ્પ કરી દીધી. હું તમને કહું, મારે તમને બધાને ખબર છે કે હમણાં મારા વિડીયા લેટ આવે છે. એનું કારણ શું છે તમને કહું, કેટલા દિવસથી લેટ આવે છે તો હું કરું, એમાં મારો પણ વાંક નથી. નેટ જ નહીં આવતો. પહેલાં વાત તો થતી, હવે તો વાત પણ નથી થતી. એટલે મારે હમણાં હું ધોળાધોળી છે તમને કહું. મારે વિડીયો અપલોડ કરવા બાજુના ગામમાં જવું પડે, વાઘનગર. તો ના જાવ ને તો જ મારો વિડીયો અપલોડ થાય. એટલે છે ને તમને હમણાં થોડોક મોડો જોવા મળતો હે, પણ હવે એવું વિચાર્યું છે ને હવે ડબલ મહેનત કરશું. પણ તમને બધાને ખબર છે અમારે ઘેર દવાખાનાનું કામ છે, બેનને ઓપરેશન કરાવ્યું એનું કામ હોય, ઘરનું કામ હોય એટલે કંઈ નેવરી ન થાવ. પણ હવે છે ને સંદીપ કે ગમે એમ થાય હાજે તો વિડીયો અપલોડ કરી જ નાખજે. પણ કાલ 2 દિવસથી છે ને ધારું હેરકું કામ નહોતું થતું ને એટલે બ્લોગ મોડા આવતા હા. પણ હવે તમને રેગ્યુલર 1 વાગે વિડીયો જોવા મળી જાય તો પ્લીઝ મારા વિડીયા 1 વાગે જોઈ લેજો. મહેશભાઈ થેન્ક યુ. એમાં થેન્ક યુ. આવતા વેત મારી હારે આવ્યા વિડીયો અપલોડ કરવા. હાજી વાત કે નહીં? ટાવર ને હાલતો નહીં, ટાવર જરાય ને હાલતો કા ને હાલતો ને એવું છે. તો એવું છે ને મારા બા ની એટાને જમે છે. આમ જો જો બેન ની જમવા બેઠા. હાલો તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અટાણે અમે બધા જઈએ છીએ દુકાને શોપિંગ કરવા, કેમ કે અમારા મહેમાન અમારા બેન કે જાવું શોપિંગ કરવા કા. આ અમારા શું છે ઉત્તમભાઈ હાટું ને આમ જો અમારા મોટભાઈ હતા ને હારે આવે છે અમારા પતુભાઈ. તો પૂજાબેન અમે જઈએ છીએ બેન ને હારે દુકાને. તો જવું જ પડે, અમારા મહેમાન કહેવાય. તો જાય ફટાફટ. કટલેરીની દુકાને આવી જાય છે ને બેન છે ને શોપિંગ કરવા માટે. આમ જો શું લેવાનું છે બધી ખરીદી કરે છે. હે લઈ તમારું બંગડી એવું છે એમ ને, કપડાં ને એવું બધું જોઈ છે ને. અટાણે છે ને આમ જો માં દશામાની મૂર્તિ પણ કેટલી બધી છે, કેમ કે હવે છે ને બધા દશામાના વ્રત ને એવું રહેતા હોય ને એટલે. તો તમે કોઈ દશામાના વ્રત રહેતા હોય તો કમેન્ટ કરજો. અમારા ઘેર કોઈ નથી રહેતું કા એવું છે. તો બેન ને ખરીદી કરવાની છે તો ખરીદી કરી લઈએ પછી જઈએ ઘરે. ઘરે વહી આવ્યા છે ને બેન જે ખરીદી કરીને એ લઈને વહી આવ્યા છે ને. અહીંયા અમારે હેતુરીભાઈ હું કરતી હશે. જા તાર મમ્મી ટેડ આજ કેટલા દીથી કા ભાઈ ખુરશી લઈને અમે ક્યાં જાય તમને કહું, બદામ આંબા આમ જો એ કાંઈ બધા આવી લાલ છટાકા જેવી બદામ આંબી આવ્યા ખુરશી લઈને. અમારે જેવું કોઈ બદામ નહીં આમતું હોય. આ મહેમાન હોય ને તો આપણે મજા પકડી ગઈ હોય ને એ સારી થઈ જાય. અમે લેટા હતી શોભાબેન અહીંયા હતા ને હવે શોભાબેન આજ રોકાતા નથી. રોકાઈ જાવ ને તો કઈ આવશું પાછા ત્યાં છે ને. શોભાબેન હવે જાય છે બેન. આવી જો બેન હવે આ સારું છે કે એ બેન આ સારું છે કે તો વાંધો નહીં. આમ જો મહેશભાઈ ને કેટલી ઉતાવળ છે, રોકાઈ જાવ ની.
દર્શન ને નેથ લાવે ને એટલે ઉતાવળ કરો છે એમ કહું ની પાછી ખલાવ એટલે દર્શન ને લેતા જવો. આ છોકરા વાળાને છે ને કેવું બાનું મળી જાય, એકાદો છોકરો ઘેર મુકતા આવે એટલે એમ કહે કે હવે એકાદો ઘેર છે. હા યાસી વાત છે. અમારે છે ને અહીંયા બહુ વરસાદ નથી પણ ખારીમાં બહુ વરસાદ છે. કા મહેશભાઈ? તો મહેશભાઈ હા યાસી વાત છે. તો જો મહેશભાઈ ની જાય ને એ પાણો મેરો એ ગોલું મોલું મારતો નહીં હે. આમ જો ગલાઈ કરે આમ જો યતન રમાડે ભૂઈ કબા વારે ખાલી એમ કરે દર્શન ને ન લાવે પછી એમ કે દર્શન ને લાવે રાત રોકાય નહીં. કબા આકેલ કઈ દવે ને લેતા આવે. હા એવું છે. જો લે હવે દર્શન ને લઈ જો એ તો લઈ જાય લે 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 એન ભાઈ નું કેટલું દાજે એન ભાઈ નું કેટલું દાજે આવજો હવે હો. હા ભાઈ જો આવું કામ કરે દેખાય તમને પાકીટ નાખો આંડામાં નાખી દીધું. મારે બોલવું જ નથી હવે પોતું યારે બોલવાનું નહીં. અમારો આમાં પૈસા હતા એ લેબો કરી નાખ્યા. અને ફેમિલી એક મેન તો વાત તમને હાવસ કહેવાનું ભૂલાઈ ગયું. મેં પણ કઈ શૂટ નતું કર્યું પણ હું તમને હવે તમને કહી દઉં કે અમારે છે ને ઓપરેશનમાં ગયા ને એટલે અમારે ડોક્ટર સાથે અમારે ઝઘડો થઈ ગયો હતો. તો છે ને હું તમને હવે કહી દઉં હું ઝઘડો થયો હતો. બેનને જ પૂછે કે હું આપણે ઝઘડો થયો હતો હોસ્પિટલમાં ડોક્ટર સાથે કેમ કે બેન છે ને ગયા હતા ઓપરેશનમાં. ના બેન ઝઘડો કરી લીધો પછી ઓપરેશન કર્યું. કા હું તો આપણે દુઃખ થતું હોય ને વાતું કરાવે. તમે શું કીધું? ખીસ ચડાવે. હું કાંઈ નથી કેવું. પછી ઓપરેશન થઈ ગયું ને પછી કહે કે હવે જય શ્રી કૃષ્ણ કહું. હું કે નથી કેવું જય શ્રી કૃષ્ણ. તો દુખતું હોય જય શ્રી કૃષ્ણ કહેવાય પછી તોય વાંહેથી જય શ્રી કૃષ્ણ કીધું એટલે હતા એવી રીતે એમ. હા અને એક પ્રશ્ન છે કે આપણે એમ કહેવાય ને કે ઓપરેશન સારું કે ડિલિવરી સારી. તો એ અનુભવ તમને આજ કહેવાનો છે. તમારા બેન જ તમને કહે કે ડિલિવરી કરવી સારી કે ઓપરેશન કરવું સારું. એટલે આ તો વાત છે ને એ લેડીઝ માટે છે. તો એ આપણે બેનને પૂછીએ કેમ કે બેનને ઓપરેશન કરાવ્યું ને એટલે બેનને જ પૂછીએ ઓપરેશન સારું કે ડિલિવરી સારી. એ કઈ સારું નથી. ઓપરેશનમાં જાય એટલે કેટલા એવી રીતના ઓલી કાતરું હોય ને સાકા હોય ને મશીન હોય ને જોઈને જ બીક લાગે. હે તમને બીક લાગતી હે ને? બીક તો લાગે ને. હે પછી આમાં વલ કઈ રીતે પડ્યો તમને દેખાતું હું કે નતું દેખાતું? વલ શેકો મારી ને પછી એમાં ફરિયા જેવું પેટમાં ખૂતાડ્યું હતું. બીજો હરિયો નાખ્યો હતો. એવી રીતના નસ ખેંચીને પછી નાટી વાળી. હે પછી તમને તો ઓય બાપા થતું હે ને? જિંદગી મોત ને વચ્ચે બે વચ્ચે આવી જાય. હવે કોઈ જે ઓપરેશન કરાવે નહીં. લેડીઝ લોકો નો તો આવું તો હેલાસ કરે પણ બેન છે ને આંટીનું ઓપરેશન કરાવ્યું છે ને તેને વધારે ડિફિકલ્ટ લાગ્યું હતું. અમુકને ડિફિકલ્ટ લાગે અમુકને ન લાગે કેમ કે બેનને છે ને થોડુંક તમને ખબર હોય તો વેટ વધારે હશે એટલે થોડુંક આમ લાગે કે નહીં એટલે ને અમુકને ન લાગે. કા એવું થાય ને તમારા બેનને છે ને ઓપરેશન આમ કહેવાય ને તો ભારું કહેવાયું હતું. કા ભારું હતું એવું છે ને છે ને આમાં કઈ બીવા કઈ જરૂર નથી. ઘડીક દુઃખ થાય પણ એમ કહેવાય ને કે જિંદગીનું સુખ હોય. સાચી વાત ને? હા તટાને તો છે ને આવી રીતનું હોય ને અમુક એમ કહે છે કે આવું કઈ ઓપરેશન કરાવાય નહીં પણ હવે અમારે તો અહીં બધા ઓપરેશન કરાવે. તમારી બેન હરખમાં ગયા હતા પછી હવે એમ કે હવે કોઈ ઓપરેશન જ ન કરાવું એમ કે તમે કહેતા કે ઓપરેશન કરાવી નાખું મારું ઓપરેશન કરાવી નાખું નકર અમે તો ના પાડતા કે વરદી ઓપરેશન નથી કરાવું પણ બેન કે હવે કરાવી નાખું પછી કરાવું હા એમાં એમ થાય કે કેમ કે બધા હોય ને કે એમ કે હવે બે છોકરા છે તો ઓપરેશન કરાવી નાખો એમ. તો પછી બેન છે ને ઓપરેશન કરાવી નાખ્યું. બાળકનું ઓપરેશન હતું તો એ કરાવી નાખ્યું. સાચી વાત ને? ઝઘડો તો થયો હતો પણ મસ્તીમાં ઝઘડો થયો હતો કેમ કે બેન ને છે ને એક તો દુખાવો હતો અને હારે છે ને ડોક્ટર સાહેબ ઘણી બધી વાતો કરતા નહીં એવી નોખી બધી વાતો કરતા હતા ને તો બેન ને ખીસ ચડી ગઈ કે નથી બોલવું એમ કરીને ખીસ ચડી ગયું. બીજું કઈ ઝઘડામાં કઈ હતું ને નાય પણ અમને સ્ટાફ ને યારે બહુ જ મજા આવી ગઈ ને નાય પણ અમારા સબસ્ક્રાઈબર હતા એટલે મજા આવી ગઈ ને બધા નર્સ ને બધી લેડીઝો છે એ પણ અમારી બેનને બહુ વસ્તી ધ્યાન રાખી બહુ સેવા કરીને ડૉક્ટર પણ બહુ મસ્ત છે પણ ના મજા આવી ગઈ હો ના દવાખાને જાય નાય પણ. અને હા હવે તો બેનને થોડું ઘણું સારું છે એટલે કોઈ કાંઈ ઉપાધિ કરતા નહીં અને આવી રીતે અમારો ઝઘડો થયો હતો. બીજો કઈ ઝઘડો થયો નતો. આ તો મીઠો ઝઘડો થયો એમ. સંદીપ ભાઈ આવ્યા છે કામેથી. કેમ સંદીપ? જય માતાજી ને રામ ફેમિલી. તો મોવાથી આવી ગયા છે ને યતનભાઈ ને મીનાથી આપણે રમાડવા. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં હું તમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જસ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.